વંદે માતરમ વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થતા આણંદ જિલ્લામાં દેશપ્રેમની લાગણીઓને જગાડતો વિશેષ કાર્યક્રમ કરમસદના સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ હોલ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો। જિલ્લા વહીવટી તંત્રના સંકલન અને સ્થાનિક સંગઠનોના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવા વિદ્યાર્થીઓ, सांस्कृतिक કાર્યકરો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોને રાષ્ટ્રીય ગીત વંદે માતરમના ઇતિહાસ, તાત્પર્ય અને સ્વતંત્રતા સંગ્રામમાં તેની પ્રેરક ભૂમિકાથી પરિચિત કરવાનો હતો। વંદે માતરમ ગીતે ત્યારે લાખો સ્વતંત્રતા સેનાનીઓમાં દેશપ્રેમની ચિંગારી પ્રગટાવી હતી અને ભારતીય રાષ્ટ્રવાદને સશક્ત બનાવ્યો હતો। તે વાતને આ પ્રસંગે વિશેષ રૂપે રેખાંકિત કરવામાં આવી। કાર્યક્રમની શરૂઆત હાજર નાગરિકોએ સામૂહિક સ્વરમાં વંદે માતરમનું ગાન કર્યું, જેના સાથે સમગ્ર હોલમાં દેશપ્રેમની ઊર્જા મહેસૂસ થઈ। મંચ પર રાષ્ટ્રના નેતૃત્વનું પ્રતિકાત્મક પ્રદર્શન તથા દેશ સેવાનું સંદેશ આપતું પ્રેરણાદાયક દ્રશ્ય પણ રજૂ કરવામાં આવ્યું હતું। આજનો કાર્યક્રમ એટલે વંદે માતરમ જે આપણું રાષ્ટ્રગાન છે એનો કાર્યક્રમ। વંદે માતરમ ગાન 7 નવેમ્બર 1875 એની રચના પૂર્ણ થઈ હતી। એટલે કે 150 વર્ષ આ ગાનને પૂર્ણ થતા હોય। આ ગાનને 150 વર્ષ પૂર્ણ થતા હોય તે આપણા યશસ્વી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એને એક અનોખી રીતે આખા દેશમાં ઉજવણી કરવાનું નક્કી કર્યું છે। વંદે માતરમ એ શબ્દ કોઈ નાનો શબ્દ નથી કે કોઈ મંત્ર નથી, પણ એક ક્રાંતિકારી શબ્દ છે કે આપણા આઝાદીમાં સમયથી દેશના લડવૈયાઓ પણ જ્યારે વંદે માતરમ અને ભારત માતા કી જય બોલી અને ફાંસીના માછલી ચડતા હોય એવો એક ક્રાંતિકારી મંત્ર જ્યારે પણ આપણે બોલીએ છીએ ત્યારે આપણા દેશના 140 કરોડ લોકોના મગજમાં ખૂબ ચેતના જાગૃત પેદા થાય છે। આ ભારત માતાને આપણે ભારત માતા તરીકે ઓળખીએ છીએ। એ ભારત માતા એ કોઈ આપણે પૃથ્વીનો કોઈ જમીનનો ટુકડો નથી, પણ આપણી માતા છે। એ આપણે માટે આપણી માતૃભૂમિ છે અને એના માટેનો એક મંત્ર છે વંદે માતરમ। વંદે માતરમનું સંપૂર્ણ જ્ઞાન 1875માં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ પૂર્ણ કર્યું હતું। એ થોડું બંગાળી અને સંસ્કૃત ભાષામાં પૂર્ણ જ્ઞાન એમણે લખેલું હતું અને એનું આજે પૂર્ણ જ્ઞાન જે આખું ગાન છે એનું આજે ગાન કરવામાં આવ્યું। આખા દેશમાં 150 આવા સારા સ્થળોએ 150 વર્ષ પૂર્ણ થયા એના અનુસંધાને આપણા વડાપ્રધાનશ્રીએ આ ગાનને એક અનોખી રીતે ઉજવણી કરવાનું નક્કી કર્યું છે। આ ગાનથી આપણા સૌમાં એક ચેતના પૂરાય છે અને એક નવી ઉર્જા અને આપણા દરેક ભારતીયોના શરીરમાં એ પ્રાણ પૂરે છે। આ જ્ઞાન પૂરેપૂરું ગાવા માટેનો આજે એક કાર્યક્રમ હતો।